હેલો ફ્રેન્ડ્સ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ત્રુટીઓ પૂરી કરી. ત્રુટીના પ્રકાર, ત્રુટીનો અંદાજ અને ત્રુટીના સંયોજન ભણ્યા. પ્રકારમાં વ્યવસ્થિત અવ્યવસ્થિત ત્રુટી, અંદાજમાં નિરપેક્ષ સાપેક્ષ અને પ્રતિશત ત્રુટી અને ત્રુટીના સંયોજનમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર અને ઘાતવાળા પદ. જ્યાં જરૂર હતી ત્યાં મેં થોડા દાખલાઓ પણ લીધા. ઓકે, આજે સમજીએ સાર્થક સંખ્યા અને સાર્થક અંક. સાર્થક સંખ્યા ખરેખર શું છે અને એની જરૂરિયાત શું કામ? પહેલા આપણે આ સમજી લઈએ. હે જો ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. તમને આમ ડાયરેક્ટ ખબર નહીં પડે, કદાચ વ્યાખ્યા ભૂલી જાવ તો તમને ન સમજાય. હું એક એક્ઝામ્પલ થી સમજાવું. માની લો કે તમારી પાસે કોઈ પેન છે. ઓકે, અને પેનની લંબાઈ તમે માપવાનો પ્રયોગ કરો છો. સમજો કે આ રીતે આખી પેન છે અને અહીંયા આગળની બાજુએ ભાઈ આટલી જાડી ના હોય, મને ખબર પડે છે, પણ આ તો સમજવા માટે છે. આ પેનનો ટીપ છે. હવે તમે લંબાઈ માપો છો. માનો કે અહીંયા તમે 0 રાખ્યો ફૂટપટ્ટીનો, પછી આમ કાપાઓ છે. આ 1 સેમી બરાબર, આ 2 સેમી અને 3 સેમી. હવે મજાની વસ્તુ સમજવાની છે મિત્રો. તમે જુઓ, હું તમને પૂછું કે પેનની લંબાઈ કેટલી, તો તમે શું બોલશો? 2.5 સેમી. ખરેખર આનો અર્થ ખોટો નીકળે. કેમ? પેનની લંબાઈ ખરેખર ક્યાં છે? 2.5 અને 6 ની વચ્ચે. જો તમે 2.5 બોલશો તો હું શું સમજીશ? યસ, શું સમજીશ? કે પેન 2.5 એટલે એક્ઝેક્ટ અહીંયા છે, એટલે જે છે એના કરતા તમે મને ટૂંકી બોલો છો. છે 5 ને વટી ગયું છે સાહેબ, તમે 5 બોલો એટલે ટૂંકી થઈ ને. જો તમે 2.6 બોલો તો એનો મતલબ શું થયો? અહીંયા છે, ખરેખર ત્યાં સુધી નથી. તો એનો મીનિંગ એ ખોટો નીકળ્યો. કેમ? પેન જે છે એના કરતા તમે વધારે લાંબી બતાવો છો. ઘણા કહે છે પણ સર વચ્ચેના કોઈ માપ જ નથી, તો અમારે શું કરવાનું? ભલે ને વચ્ચેના માપ નથી, તું ફેંકો માર ને. 2.52 સેમી. નો ડાઉટ આ બગડો આપણે ફેંકેલો છે. બગડા માટે આપણે શ્યોર નથી. બગડાનો મીનિંગ સાચો નીકળે છે. અહીંયા બગડો તમને નથી દેખાતો, પણ તમે જો 2.52 બોલશો તો આનો મતલબ શું થયો? 2.5 અને 2.6 ની વચ્ચે ક્યાંક પેનનું માપ છે. 2 માટે તમે કેવા છો? અચોક્કસ, શ્યોર નથી, પણ આનો મીનિંગ સાચો છે. કેમ મીનિંગ સાચો છે? મીનિંગ શું થઈ ગયો? 2.5 અને 2.6 ની વચ્ચે ક્યાંક છો, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે બગડા માટે આપણે અચોક્કસ છે, પણ આ સંખ્યા લખીનો મીનિંગ આ બે કરતા તો સાચો છે. ઓકે, તો આમ અચોક્કસ તેમ છતાં અર્થપૂર્ણ હોય. આનો અર્થ તો સાચો છે ને. અચોક્કસ તેમ છતાં અર્થપૂર્ણ હોય એવા અંકો સાથે દર્શાવવાથી બનતી સંખ્યાને સાર્થક સંખ્યા કહેવાય, અને એના અંકોને સાર્થક અંક કહેવાય. ક્લિયર? એટલે આવી જે સંખ્યા છે સાર્થક સંખ્યા છે, એના અંક સાર્થક અંક છે. આની જરૂરિયાત શું કામ પડી? એનું રીઝન તો આને આ 3 માપ જુઓ. બોલો સાચા મૂલ્યની નજીક કોણ? ઓફકોર્સ આ જ. સાચા મૂલ્યની નજીક તો આ જ ને, કેમ કે તમારો ટીપ તો વચ્ચે ક્યાંક છે. બીજું, વિભેદન સીમા કોની વધારે? તો કે પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 1 અંક, પોઈન્ટ પછી 2 અંક. વિભેદન સીમા એની વધારે. એનો મતલબ એવો થયો સાચા મૂલ્યની નજીક એટલા ચોક્કસ છે. વિભેદન સીમા વધારે એટલે સચોટ છે. તો માપનને ચોક્કસ અને સચોટ બનાવવા માટે સાર્થક સંખ્યાની જરૂર પડી. માપનને ચોક્કસ અને સચોટ બનાવવા માટે સાર્થક સંખ્યાની જરૂર પડી. દોસ્તો આઈડિયા આવી ગયો કે સાર્થક સંખ્યા એટલે શું, સાર્થક અંકો એટલે શું, ને એની જરૂરિયાત શું કામ પડી? ખબર પડી? ચાલો તો આપણે વ્યાખ્યા આપી હોય તો વ્યાખ્યા લખો એટલે તમને સમજાઈ જશે. બોલો શું વ્યાખ્યા અપાય? અચોક્કસ તેમ છતાં અર્થપૂર્ણ હોય તેવા
અંકો સાથે દર્શાવવાથી બનતી સંખ્યાને સાર્થક સંખ્યા અને તેમાં રહેલા અંકોને સાર્થક અંકો કહે છે. ઓકે, ક્લિયર? આનું એક એક્ઝામ્પલ લખવું હોય તો એક્ઝામ્પલ એ લખી દો એટલે તમને વધારે સમજ પડે. ધારો કે આપણે જે સમજ્યા ને એની જ વાત કરું. પેનની લંબાઈ 2.52 સેન્ટીમીટર હોય તો બોલો એમાં પાછળના છેલ્લો જે બગડો છે એના માટે તમે કેવા છો? અચોક્કસ. પણ અર્થ કેવો છે? સાચો. હોય તો તેમાં 3 સાર્થક અંકો છે. કયા કયા? 2, 5 અને 2. ક્લિયર? આ 2, 5 અને 2 ત્રણેય સાર્થક અંકો છે અને આખી સંખ્યા છે અને શું કહેવાય? સાર્થક સંખ્યા. શું મિત્રો બધા જ અંકોને સાર્થક અંકો કહેવાય? યસ ઓર નો? તો સર એ તો અમને કેમ ખબર પડે? તો યાદ રાખો, સાર્થક અંકો નક્કી કરવા માટે કેટલાક નિયમો છે. આ નિયમોને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ સંખ્યાના સાર્થક અંકો નક્કી થાય. કેટલાક નિયમો છે, નિયમો આવડવા જોઈએ. મોસ્ટ ટાઈમની થિયરી, સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો. સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો. ચાલો દોસ્તો, નિયમો બહુ જ અગત્યના છે એટલે જરાક ધ્યાનથી સમજજો. પહેલો નિયમ, સાર્થક અંકો કોને ગણવા? પહેલો નિયમ. તો મિત્રો યાદ રાખો, બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. ઓહો સર, શૂન્યેતર એટલે સંધિ છૂટી પાડો, ગુજરાતી ભણ્યા છો. શૂન્ય વત્તા ઇતર, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના. શૂન્ય સિવાયના બધા જ અંક સાર્થક અંક ગણવાના. આમાં જો કે શૂન્ય છે જ ને, બધા શૂન્યેતર છે એટલે ત્રણે ત્રણ સાર્થક અંક થઈ ગયા. ઓકે, આગળ બીજો નિયમ. બીજો નિયમ હવે ખાસ ધ્યાનથી સમજજો. સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય, સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો તેવી સંખ્યામાં બે શૂન્યેતર વચ્ચે આવતા શૂન્યાંકો સાર્થક અંક ગણવા. આનું એક્ઝામ્પલ આપો એટલે તમને ખબર પડે. આમ તો કઈ સમજાશે નહીં. ઉદાહરણ માની લો કે તમને કઈ આવી વેલ્યુ મળે 1.2038. ઘણા પેલો મુદ્દો પકડી રાખે, બધા જ શૂન્યેતર અંકને સાર્થક અંક ગણવાના. ઘણા આવશે સર આ ઝીરો સાર્થક અંક ન ગણે. ગણાય. બીજો નિયમ જો, બે શૂન્યેતરની વચ્ચે, તો બગડો અને તગડો શૂન્યેતર છે, એની વચ્ચે જે શૂન્ય આવ્યો એને સાર્થક અંક ગણાય. તો આમાં કેટલા સાર્થક અંક છે દોસ્તો? 5. 1 2 0 3 અને 8. બે શૂન્યેતરની વચ્ચે શૂન્ય છે એટલે એને સાર્થક અંક ગણાય. ઓકે, ક્લિયર? ત્રીજો મુદ્દો. હવે આ મુદ્દો જરાક ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. જો સંખ્યા 1 કરતા નાની હોય, બહુ મસ્ત મુદ્દો છે. 1 કરતા નાની સંખ્યા માટે દશાંશ ચિહ્નની ડાબી તરફ અને જમણી તરફના શૂન્યેતર પહેલાના શૂન્ય સાર્થક અંક ગણવા નહીં.
હવે આમાં ન ખબર પડી એક્ઝામ્પલ આપો સાહેબ, એક્ઝામ્પલ આપો. લે એક્ઝામ્પલ ચાલો માની લો કે તમને આપ્યું 0.002035. બોલો ચલમાં સાર્થક અંક કેટલા? યસ 4. કેમ 1 કરતા નાની છે? તો આ 0 દશાંશ ચિહ્નની ડાબી બાજુનો 0, જમણી બાજુના શૂન્યતર પહેલાના 0 એટલે આ બે. તો આને સાર્થક અંક ન ગણાય. ઘણા કહેશે તો આનો કેમ ગણ્યો? એટલે ડોકા બીજો નિયમ શું છે? બે શૂન્યતરની વચ્ચેનો 0 તો એ તો સાર્થક અંક ગણાય. 1 કરતા નાની હોય તો પોઈન્ટ પહેલાના પોઈન્ટ પછીના, શુદ્ધ ગુજરાતીમાં 1 કરતા નાની હોય તો પોઈન્ટ પહેલાના પોઈન્ટ પછીના 0 સાર્થક અંક નહીં ગણવાના, પણ બે શૂન્યતરની વચ્ચે 0 હોય સાર્થક અંક ગણવાના. તો આમાં કેટલા સાર્થક અંક છે દોસ્તો? 4. આમાં કેટલા સાર્થક અંક હતા? 5. રેડી ને? ઓકે, ખબર પડી ગઈ ત્રીજો મુદ્દો? ત્રીજો નિયમ ખબર પડી ગઈ. ચોથો નિયમ, દશાંશ ચિહ્ન સિવાયની એટલે મતલબમાં પૂર્ણાંક સંખ્યામાં શૂન્યેતર પછી અથવા સંખ્યાના અંતે આવતા શૂન્યો સાર્થક અંક ગણવા નહીં. ચાલો આ મુદ્દો જરાક સમજો. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા એટલે મતલબમાં પૂર્ણાંક સંખ્યાની વાત કરું છું. શૂન્યેતર પછી એટલે સંખ્યાના અંતે આવતા શૂન્ય સાર્થક નહીં ગણવા. બહુ મસ્ત એક્ઝામ્પલ આપો એટલે તમને મજા આવશે. ઓકે, જો હા બરાબર ભાઈ, હું આમ લખું 123 મીટર, પછી હું લખું 12300 સેન્ટીમીટર. ભાઈ મીટર ને હો વડે કોણ સેમી નો થાય? શું છે? 30 મિલીમીટર. હા, સેમી ને 10 વડે કોણ મિલીમીટર. તો હું તને માપ તો એકનું એક જ છે કે નહીં દોસ્ત? એકમ ફેરવા માપ ફેરવું નહીં. તો એનો મતલબ પૂછો આમાં કેટલા સાર્થક અંક? 3. તો આમાં 3 હોય ને આમાં 3 જ હોય. તમે એકમ ફેરવો છો, વેલ્યુ થોડી ફરી ગઈ ભાઈ મારા, સંખ્યા થોડી ફરી ગઈ, એકમ ફેરવો છે. અને બીજું તું નિયમને પકડી રાખ તો તને ખબર પડી ગઈ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં ક્યાંય પોઈન્ટ છે નહીં. તો એમાં શૂન્યેતર પછીના એટલે તગડો શૂન્યેતર ઈ પછીના એટલે સંખ્યાના અંતે આવતા 0 સાર્થક અંક ગણવા નહીં. ઘણા ગુગા હમણાં આયલા હશો, સર તમે આવું પડાવો છો બરોબર, તો આમાં તો પછી અમારે ક્યારેક એવું થાય ને આમાં વાહે 0 આવ્યો તો હાલે 0.002035 પછી 0 આવ્યો હોય તો નહીં ગણવાનું. ટેન્શન હું લેશે? હું છેલ્લે એક મસ્ત નિયમ સમજાવીશ. આ બધા કન્ફ્યુઝન, આ બે વચ્ચેના કન્ફ્યુઝન એકદમ સોલ્વ થઈ જશે. આવો એક મસ્ત નિયમ શીખવાડીશ તને. પેલાને મગજમાં રાખ. ચાલ આમાં ખબર પડી હે ભાઈ? પોઈન્ટ સિવાયના શૂન્ય પોઈન્ટ સિવાયની સંખ્યાઓ છે તેમાં શૂન્યેતર પછીના શૂન્ય સાર્થક અંક ગણવાના નહીં. ઓકે, અને છેલ્લો નિયમ સમજી લો મિત્રો, ખાસ અગત્યનો નિયમ છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં હવે તારો મુદ્દો આવ્યો તો ને એમાં ક્લિયર કરું છું. અહીંયા તમને જે ડાઉટ ઉભો થયો તો ને ક્લિયર કરું છું. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યો સાર્થક અંક ગણવા. મસ્ત મુદ્દો છે. હમણાં જોજો ઘણા આટમાં આવી રહ્યા સર આયા બોલો સર એ ગણવા, આયા બોલો સર ગણવા. તો ડોબા જોની આયા હું છે દશાંશ ચિહ્ન સિવાય, અને આમાં દશાંશ ચિહ્નો વાળી એટલે આવી. માની લે કે આવું આપ્યું 0.4700 મીટર. હા ને, મજા આવશે ડોન્ટ વરી. હમણાં જોની આટીમાં લઈ લો સાહેબ. આ 0.4700 મીટર છે, એને સેમીમાં ફેરવું તો શું થાય? બોલો ની જરાક સેમીમાં ફેરવું તો શું થાય? ગુણ્યા 100 કરશો ને, 100 વડે ગુણશો એટલે 2 પોઈન્ટ આમ ખસશો ને, એટલે ખસાય જ ને. હું તને વાંધો છે ખસાય તો થઈ ગયું ભાઈ.
47.0 છે મિલીમીટરમાં ફેરવો 470.0 mm બોલો ત્રણેયનો મીનિંગ સેમ તો તું મને જવાબ આપ બોલ આમાં કેટલા સાર્થક અંક છે જો આમાં બધામાં 3 સાર્થક અંક બતાવો આમાં કેટલા સાર્થક અંક 4 દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે જો એક કરતા નાની એટલે પોઈન્ટ પહેલાના પોઈન્ટ પછીના નહીં ગણવાના પોઈન્ટ પહેલા એક જ છે પોઈન્ટ પછી તો શૂન્યતર છે તો આને ગણાય શૂન્ય સિવાયના બધા ગણાય છે એટલે આ એક સાર્થક અંક થઈ ગયો આ બીજો થઈ ગયો પોઈન્ટ વાળી સંખ્યા છે તો છેલ્લે જે આવે ને એને ગણવાના એટલે મિત્રો આમાં 4 સાર્થક અંક છે તો ઘણા વિચારવા મળશે સર હું આને ખાલી 47 લખું તમને હું વાંધો છે હું આને ખાલી 0.47 મીટર લખું કે ખોટું નહીં કાઈ ખોટું નથી ભાઈ તો સાચો જ છે આને 0.47 મીટર લખાય ઘણા કે તો સર 0.47 લખો તેમાં બે સાર્થક અંક આવે તમે આમાં શા ગણો છો કેમ વાત સાચી ડાઉટ આવ્યો ભાઈ તમને 0.47 મીટર લખું આ માપમાં કાઈ ફરક નહીં તો આમાં 4 સાર્થક અંક આમાં 2 સાર્થક અંક આવું થોડું ઓછું હોય છે હોય જો કામ હોય વ્યાખ્યા વાંચો આ ચોક્કસ તેમ છતાં અર્થપૂર્ણ હોય તેવા અંકો સાથે દોસ્ત ખબર પડી પાછળ બે 0 દર્શાવ્યા એનું રીઝન ભલે 0 માટે હું અચોક્કસ છું એની મારે કોઈ જરૂર નથી પણ એ અર્થપૂર્ણ છે કેમ હું એ દર્શાવીશ ને તો માપન સચોટતા તરફ જાય છે સચોટતા એટલે શું કેટલી વિભેદન કેટલા સીમા સુધી માપન કર્યું છે સચોટતા તરફ જાવ છો એટલા માટે દોસ્તો એ 0 ને સાર્થક અંક ગણવા ખાલી 47 લખો તો મને કઈ પ્રોબ્લેમ નહોતો પણ 47.00 લખાય એટલે એનો મતલબ તમે વિભેદન સીમા વધારી તો એવા કેસમાં 0 ને સાર્થક અંક ગણવા આમાં દશાંશ ચિહ્ન નથી એટલે નહીં ગણવા દશાંશ ચિહ્ન છે એટલે ગણવા આ બીજામાં ગઈ અને આ બધી વિધાને સોલ્વ કરવી હોય ને તો એક ટોપિક મગજમાં રાખો સંખ્યાને 10 ની ઘાતમાં ફેરવો 10 ની ઘાત વાળા પદ ને સાર્થક અંકમાં ગણવાને ભાઈ આ નિયમ તો નહીં કર્યો આ નહીં કર્યો સોરી હવે આ ઘણા કહેશે સર આને આ 10 ની ઘાતમાં આપણે ફેરવવું કેમ કરો છો 10 ની ઘાતમાં ફેરવવું જરા કરી દીજો કેમ દીધું આ ઘણા કે 1 પોઈન્ટ ખસી જાવ 4.800 ગુણ્યા 10 ની માઈનસ 1 ડોન્ટ વરી ફેરવ તમ તારે 4.800 ગુણ્યા 10 ની માઈનસ 1 કર આ 10 ની માઈનસ 1 સાર્થક અંક ન ગણાય પણ આ સંખ્યા જો પોઈન્ટ વાળી છે એટલે આ 0 સાર્થક અંક ગણાય જવાબને કોઈ ટેન્શન નહીં આવે તું ચિંતા ન કરતા નિયમે નહીં ફરે ઘણા કે આમાં ફેરવો તો સર લે ફેરવે આપણે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસો તો એ સંખ્યાનું નામ લખીએ તો 1.23 ગુણ્યા 10 ની 2 મીટર આનો ડાઉટ 10 ની ઘાત ને ન ગણાય પણ 1 2 અને 3 એક કરતા મોટી એટલે બધા જ શૂન્યતર છે સાર્થક અંક ગણાય ક્લિયર પાછી ગયા સાર્થક સંખ્યા નક્કી કરવાના નિયમ આ ભૂલાવાનો જોઈએ આ નિયમ 2 કે 3 માર્કમાં પૂછશે થી 6 નિયમ છે 2 કે 3 માર્કમાં પૂછશે તો ખબર પડી ગઈ સાર્થક સંખ્યા અને સાર્થક અંકની વ્યાખ્યા નિયમમાં બધા શૂન્યતર અંક સાર્થક અંક ગણવાના જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો કે શૂન્યતરની વચ્ચે જે 0 દબાતો હોય વચ્ચે ચેપાતો હોય 0 ની સાર્થક અંક ગણવાનો એક કરતા નાની હોય પોઈન્ટ પહેલાના પોઈન્ટ પછીના 0 સાર્થક અંક નહીં ગણવાના દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય તો શૂન્યતરની પછી જે 0 આવતા હોય સંખ્યાના અંતે તો એને સાર્થક અંક નહીં ગણવાના પણ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો પાછળ આવતા 0 ને સાર્થક અંક ગણવાના કેમ કે માપનની સચોટતા દર્શાવે છે આની માપનની સચોટતાને કોઈ લેવા દેવા નથી સાહેબ આ માપનની સચોટતા દર્શાવે બને ત્યાં સુધી વેલ્યુને 10 ની ઘાતમાં ફેરવી દો ઘાતમાં ફેરવશો તો 10 ની ઘાતને સાર્થક અંક નહીં ગણવાની સિવાયની સંખ્યા છે ને સાર્થક અંક ગણવાના એટલે ઈઝી થઈ જાય ક્લિયર ઓકે આવી સાર્થક અંક સંખ્યાને ધ્યાનમાં રાખીને જ આપણે જવાબો લખવાના થશે
તો સરવાળા કે બાદબાકી ગુણાકાર કે ભાગાકાર આમાંય છે, પણ સાર્થક સંખ્યાને ધ્યાનમાં રાખીને કઈ રીતે કરવાના એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, અત્યારે પહેલા વ્યાખ્યા અને નિયમ સ્પષ્ટ રીતે બુકમાં ઉતારો. ચાલો ઝડપથી વિડિયો પોઝ કરો અને લખી લો.